નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ગોલ્ડ કંપનીનું જે A1 અને ઉત્સવ 44-0 આવે છે એનું ટ્રીટમેન્ટ ને પેકિંગ કઈ રીતે કરવામાં આવે છે એની માહિતી આપણે કીર્તિભાઈ પાસેથી મેળવશું। સાહેબ, એવું કહેવાય છે કે ગોલ્ડ કિંગનું જીરું જે A1 છે એને કે ટ્રિપલ પટ મારવામાં આવે છે કે ગોલ્ડ કિંગના જીરાનું જો વાવેતર કરવામાં આવે તો 20 થી 25 દિવસ સુધી રોગ જીવાત કે ફૂગનાશક કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી અને જીરાની ક્વોલિટી પણ સારામાં સારી થાય છે। તો આની પાછળનું રહસ્ય શું છે એ સાહેબ તમે જણાવો। નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રોસેસિંગ કઈ રીતના થાય છે, એનું જર્મિનેશન કઈ રીતના ટેસ્ટ કરવામાં આવે છે એ તો આપણને આગળના વિડીયોના માધ્યમથી આપણે જાણી ચૂક્યા છીએ। પણ જ્યારે પ્રોસેસિંગ થઈ જથ્થો અહીંયા આવે છે એટલે પ્રોસેસિંગ નો જથ્થો અહીંયા નાખવામાં આવે છે અને એલિવેટરના માધ્યમથી ઉપર જાય છે અને ટ્રીટમેન્ટમાં અહીંયા આવે છે, ટ્રીટમેન્ટ થાય છે। કોઈ બી સીડ છે એને ટ્રીટમેન્ટ જ્યારે આપવાની હોય છે તો એના જે કેમિકલ યુટિલાઇઝ કરવાના હોય છે તો પર કિલોગ્રામ માધ્યમે જે ડોઝ લિક કરવામાં આવે છે એ ઓટોમેટિક કહેવાનો આ પ્રોસેસિંગ પ્લાન્ટ છે એમાં ટ્રીટમેન્ટ છે એ ઓટોમેટિક લે છે અને ટ્રીટમેન્ટ થયા પછી એને જે મોઇસ્ચર લાગે છે એને ડ્રાઇંગ કરવા માટે નીચે ડ્રાઇંગમાં આવે છે અને ડ્રાઇંગમાં એના જે મોઇસ્ચર ઓછું કરવામાં આવે છે। ડ્રાઇંગ પછી મતલબ ફાઇલોમાં જાય છે અને ફાઇલોમાંથી પછી પેકિંગમાં આવે છે અને પેકિંગમાં જે અમે જે બિયારણ જે ઉત્સવ 44 અને A1 આ બંને પેકિંગ કરવામાં આવે છે। તો ઉત્સવ જે 44 છે એને બે પ્રકારના કેમિકલને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। તો એના રૂટલેસ માટે એક પ્રોડક્ટ યુટિલાઇઝ કરવામાં આવે છે અને જે ફંગસ પ્રકારના પ્લાન્ટો જે છે એ ના ઇનિશિયલી સ્ટેજમાંથી જાય એના માટે બી એક કેમિકલ બીજું એક યુટિલાઇઝ કરવામાં આવે છે અને A1 માં જોવા જઈએ તો એક રૂટલેસ માટે એક કેમિકલ યુટિલાઇઝ કરવામાં આવે છે અને એક ફંગસ પ્રકારનું કરવામાં આવે છે અને 45 દિવસના કૃષિયા પ્રકારની જીવાત ના હોય એમાં 3 પટ આપવામાં આવશે અને આમાં 2 પટ આપવામાં આવશે। તો એના લીધે ખેડૂતોને એક સારો એવો બેનિફિટ મળી રહેશે અને એને રોગ મુક્ત બિયારણ મળે છે તો એને 45 દિવસ સુધી નિશ્ચિત પડે એ આના ખેતરની અંદર બરાબર પ્લાન્ટ એ જોઈ શકે છે અને એના લીધે એનું ઉત્પાદન બી સારું મળે છે। તો આ રીતના અમારી પ્રોસેસિંગ, ટ્રીટમેન્ટ, ડ્રાઇંગની, પેકિંગની કાર્યવાહી થાય છે। તો માન્ય શ્રી જોરાભાઈને આ બાબત વિશેના એમના પ્રશ્નનો જવાબ મેં આપવાની કોશિશ કરી છે। સાહેબે જે માહિતી આપી કે ભાઈ ઉત્સવ 44 2 પ્રકારનો પટ મારવામાં આવે છે અને A1 માં ટ્રિપલ પટ મારવામાં આવે છે એટલે કે એમાં જીવાતનાશક, ફૂગનાશક અને જર્મિનેશન 3 પટ મારવામાં આવે છે। એટલા માટે જો ગોલ્ડ કિંગનું કે જીરું આવે તો ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે જીરું શરૂઆતમાં બળથી ઉગે છે અને થ્રિપ્સ કે એવું કોઈ રોગ જીવાત લાગતી નથી, બીજું જીરું ઉગે તો એની ઉગીને પછી શેડ્યું સાહેબ આમ વાંકી વળી જાય છે। જ્યારે ગોલ્ડ કિંગના જીરામાં મહિના સુધી આમ શેડ્યું આમ કટાર જ રહેશે કે દવાનો છંટકાવ કરવો પડતો નથી, સુકારો લાગતો નથી અને જીવાત પણ લાગતી નથી। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો અમારા એરિયામાં ગોલ્ડ કિંગનું કે A1 જીરું આપો અને દાણામાં પણ નંબર 1 ક્વોલિટી હોય છે એટલે આટલી સરસ મજાનું જીરું તમે તૈયાર કરીને આપો છો એ બદલ હું વિશ્વાસ એગ્રો એજન્સી ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનો આભાર માનું છું। બસ આવજો, આભાર।